ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે કાલે વિડીયો ઉતાર્યો નતો થોડું, એટલે કાલે આખો દિવસ વિડીયો ઉતાર્યો નથી, એટલે કાલનો વ્લોગ નહીં આવ્યો હોય અને આજે ઉતારી. શ્રુતિ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આ તો બનાવે મમરા વગર બીજું આ કૃતિ શું કરે? જો ભાઈ જો શું લાવી દે શું લાવી સવાની પછી સેવો. બોલાય ને તમે તો બતાવો. બતાવો. આ બધું ખાવાનું નહીં, આ બધું મમરામાં નાખવાનું. દૂધ ખાલી પીવાનું. બરાબર ને કે નહીં? બરાબર. કેટલી છે આ? કેટલી વસ્તુ છે આ? ગન ગન ને કેટલી વસ્તુ છે? 1 2 3 4 5 6 8 9 10. આપણે મમરા અને નાસ્તા કરવા બેસી ગયા. શું થયું? કૃતિબેન શું બનાવો છો? પાણીપુરીનો ડડો ઓહો હો, પાણી બનાવ્યું પાણીપુરી નું બનાવું છું ને. બનાવે છે. પાણીપુરીનો ડડો પછી પૂરી પૂરી બનાવ ને. પૂરી બનાવે. સારું. એનું પૂરી છે ને, પૂરી હમ એનું દહીં. આ સબ્જી થોડી ખવાય રગડો. વાળો પાણી પાણી પૂરી કઈ છે? પૂરી આ મેડા ચાચી. આ પૂરી હા આમ કરી બસ એમ નહીં. ચટલો નાખવાનો. આ બાજુ દેખાડો, આ બાજુ. મસ્ત મસ્ત. યુતિ હવે સ્કૂલે જાય છે, આંગણવાડીમાં બાબુ નાખતો જઈએ છે. અને આજે ટ્યુશન જવાનું છે તો બધું સામાન લાવવાનું. નહીં કૃતિ? નોટબુક. બુટ નોટબુક બુટ જઈશ ને? જશે. ગુડ ગર્લ છે ને? મમ્મીનું ડર છે ને, તો તમારે મમ્મીનું ડર બતાવ્યું. હારે. પૂરી ખીલાઈ ગઈ. બાય કૃતિ. અમે જઈએ છીએ ડીમાર્ટ. યુતિ માટે બેગ લેવા જઈએ છીએ. હારી હશે તો ત્યાંથી લેશું, નહીં કર ભાઈ સિટીમાં જઈએ. હું ડીમાર્ટ આવી ગયા છે બેગ લેવા. અમે ડીમાર્ટ થી પાછા ઘરે જવા નીકળી ગયા છે, કેમ કે બેગ સારું નતું. 2 દિવસ પછી તારા આવશે, કેમ 2 દિવસ પછી પાછા જઈશું ડીમાર્ટ માં. ગમ્યું તું પણ મતલબ હા ચેન તૂટી હતી, એટલે ભાઈ બીજા આવશે એટલે હવે 2 દિવસ પછી પાછા લઈએ તો સારું લેવાનું, નહીં કે નહીં લેવાનું. પૈસા નાખીએ તો પછી હાથ લેવું પડે. અમે ઘરે આવી ગયા છે અને જમવામાં બનાવીએ. શાક બનાવવાનું છે તો બનાવીએ ફટફટ, કેમ કે આવી અને પછી કૃતિને આવે એટલે ઊંઘાડી દેવાની થોડીક વાર, કેમ કે એને 4 વાગ્યાનું ટ્યુશન છે. એટલે જો ઊંઘી જાય તો પાછી ઉઠે નહીં વહેલી, અને ઉઠે તો
રડે એવું કરે તો એની ઊંઘ બી પૂરી થાય, આવી જાય એટલે સીધી ઊંઘાડી જ દેવાની એને. ઊંઘી જાય એટલે પછી 3:30 વાગે ઉઠાડી દેવાની, 4 વાગ્યાનો ટાઈમ છે એનો. પછી ખોટું રડે એવું કરે જાય ના પછી, એટલે એને 3:30 વાગે જેવી ઉઠાડી દેવાની, એટલે આવે એટલે ઊંઘાડી દઈશું. કેમ કે એને ઊંઘ ના મળે તો પાછી રડ કરે અને જાય નહીં, પછી તઈ જઈને હેરાન કરે. એટલા માટે અમે આવે એટલે જમી વમી લઈએ ત્યાં સુધી, એને આવતા સુધીને જમવાનું બનાવી દઈએ. અમારે જમવાનું રેડી થઈ ગયું છે, રોટલી બનાવી દીધી છે અને સેવ ટામેટાનું શાક, સેવ લાયા છે, સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી છે આજે તો, અને ખાઈ લઈએ. પછી હજુ આવવાનો ટાઈમ નહીં, હજુ 1 થયો છે, તેથી અમે જમી લઈએ પછી એને ઊંઘાડી જ દેવાની. અમે સેવ ટામેટાનું શાક જમવા બેસી ગયા છે, સુનિલ બી બેસી ગયા, જમી લઈએ. એ બોટલ કોણ લે છે બાબુ? તે સ્કૂલે થી છૂટીને આવી ગઈ. સ્કૂલ થી નાસ્તો શું આલ્યો? નાસ્તો શું આપ્યો બેટા? શું નાસ્તો આપજો? આવશે આવશે, કૃતિમાં ચડ્ડો લાયા છે, ચડ્ડો આવજે, આઈ જશે એટલે ટી શર્ટ લાવવાની છે, લઈ આવીશું, ફરી જઈએ ને તારે. હા બેટા. અમે 4 વાગ્યા છે અને 3:45 થયા છે, ઉઠી ગયા છે અને કૃતિ પણ રેડી થઈ ગઈ છે ટ્યુશન જવા માટે. નહીં કૃતિ? ટ્યુશન જવા ને? હા ઓકે, તઈ લખાવશે. હા ને બેટા? આપા દેખ. હા આપા દેખ, અહીંયા એક વાત કહું. બેગ લટકાઈ દો. લટકા બેગ લેવા ગયા હતા અમે, પણ બેગ નથી હારી. પેલા ભાઈ કીધું 2 દિવસ પછી આવજો. આપા આપા નહીં પોતાય. કાનાન ગદે નહીં, કાનાન ગદે. અમે કૃતિને મૂકીને ઘરે આવી ગયા છે અને કૃતિ થોડીક એ થઈ ગયેલી પણ બેઠી, પછી એની જાતે જ બાય કર્યું. નહીં થોડીક વાત છે, થોડીક 2 મિનિટ એવું કર્યું, પછી તો મસ્ત બાય મમ્મી એવું કહેવા મળી. મેડમે મસ્ત એને ડ્રોઈંગ કરવા બેહાડી છે, એટલે ડ્રોઈંગ કરવા બેઠી એટલે પછી ત્યાં નહીં રડવા જેવી તો થઈ ગયેલી પણ નહીં, પછી રડી. પછી એની જાતે જ બાય કર્યું એટલે દિલ ને સારું લાગ્યું કે આ બાય કીધું એને. રાડા જેવું થઈ ગયું. હા મને એવું ક્યાં બે ને એવું લાગતું હતું. કૃતિને મૂકીને શિવા બેઠી હતી. શિવા આવી અને 5:30 ટાઈમ બી થઈ ગયો. 5 વાગે કીધું મેડમ કે 5 વાગે આવજો, ટાઈમ થઈ ગયો એટલે લેવાની. હવે કૃતિને લેવા જઈએ છે. તે છૂટી ગઈ ને કદી. વરસાદ નું મોસમ થઈ ગયું છે, વરસાદ આવવાનો છે ફૂલ. કૃતિ ઘરે આવી ગઈ છે. કેવું રહ્યું કૃતિ ટ્યુશન માં? મેડમે શું શીખવાડ્યું આજે બતાવો મને. કૃતિ ટ્યુશન થી આવી ગઈ છે અને શું ખાય છે? કેવું ટ્યુશન માં મજા આવી? શું શીખવાડ્યું? બાય કૃતિ. ચાલો ઉતરો બેટા. જય શ્રી કૃષ્ણ કહી દે ચાલ પપ્પા ને. કૃતિને આ એપલ દોરાયું, ડ્રોઈંગ કરાયું ને કૃતિ આજે. આમાં આ જે છે ને આ
આમાં આવી રીતે જે મેડમ દોર્યું ને એમાં જ કલર પૂરવાનો, બહાર નહીં જવાનો. આ જે બહાર જાય છે ને એ બહાર નહીં જવાનું. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. આપણે કઢી વઘારી દીધી છે અને ખીચડી બી મૂકી દીધી છે. કૃતિ જો કઈ બેઠી. આ મારો ગબ્બો ભાઈ. હા. અમે જમવા બેસી ગયા છે. કૃતિબેન જમવા બેસીયા જમોતા. આ તમારી દીક છે. હા હવે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય.